અમરે ક્યાં લીધો અત્યારે? આજથી છે ને આપણા બધાય સંબંધ પૂરા. હું જાઉં છું હંમેશના માટે મારા પિયરે. અરે આજ તો મારો પગાર થયો છે પણ જો એમ કાંઈ આપણો સંબંધ થોડી ના પૂરો થઈ જાય. આપણો સાથ તો જન્મ જન્મનો છે. અમીર એક વાત પૂછું. શું બોલ ને અમરીન? લાડી ને લાડીમાં ફેર શું? અમરીન વધારે ડિફરન્ટ નથી. આ ગાડી પેટ્રોલ પીવે, આ લાડી નહીં. સાચું કે નહીં? બધાય કોમેન્ટ કરીને કહેજો. અમરે બધાય કહેતા હોય કે એક હાથે ચાવે નો તો નો જ પડે ને હવે. પડે. તો પછી બધાય કદાચ ખોટું થોડા કહેતા હોય. અમીર પુઆ આમાં હા બોલો તો. બોલો તો ખરી, તમારી માટે એક સરપ્રાઈઝ. હા ઓય અમીર મારા પર્સમાંથી પૈસા કોણે લીધા? અમીર પુઆ લીધા. એની સાથે તને કેમ ખબર એને મારા પૈસા લીધા? એ મેં ક્યાં તારા પૈસા લીધા? મેં નથી લીધા કાંઈ. અમીર પુઆ મારી પાસે સબૂત છે. તારી પાસે સબૂત શું છે કે તારા ફુવાએ જ મારા પર્સમાંથી પૈસા લીધા? આ જો સાંભળો, ખોટું આમ બોલતો. અમીર પુઆ, અમીન ભાઈના પૈસા તમે જ પાકીટમાંથી લીધા ને? હા ઓહો ક્યાં ઉપડી અમરીન? એ શાકભાજી લેવા જાઉં છું. તો આ જૂના કપડા કેમ પહેર્યા? જૂના કપડા પહેર્યા હોય ને તો શાકભાજી વાળો શાક સસ્તું હોય. તો વાટકો લઈને જ જવાય ને. હા મફત જ આપે. અમરીન હું રેન્જ રોવર ગાડી લઈ આવું તો? અરે તો હું ખુશીથી પાગલ થઈ જાઉં. પાગલ એટલે નથી લઈ આવતો અમરીન. તું પાગલ થઈ જા. એક ગાડીનું મારે શું કામ છે? અમરીન આપણે જ્યાંના લગ્નમાં આવ્યા હોય ને ત્યાંના બાદ બધું જ કરીએ છીએ. હા અમિત, તમારી સાવ સાચી વાત છે. આપણે બે ઝઘડો કરતા હોય, આપણને બધા જોવે, કેટલું ખરાબ લાગે. પણ ક્યારેક તમે ખોટા હોય તો હું સાચી હોય, હું સાચી હોય તો તમે ખોટા હોય. જો અમરીન હું ભેંસ લેતો આવ્યો. જો કેટલાની લીધી? 1.5 લાખ લેવો. 1.5 લાખની. અરે આ 1.5 લાખની ભેંસ લીધી ને લીધી ને કાઢી લીધી. ભેહું લેતાય નથી આવડતું. હું આવી પછી જો તમારા ઘરમાં એક પણ મચ્છર ન દેખાતું. નો જ દેખાય ને અમરીન, કેમ કે મસર ને ખબર પડી ગઈ કે મારું કામ હવે એની વાઈફ તો કરવાની જ છે. तेरा क्या होगा? ઓય અમીર, મને કોઈ ભૂત કે ચોળે ઉપાડીને લઈ જાય તો તમે શું કરો? એમાં હું શું કરું? તમારા ભાઈ બેન વચ્ચે મારે થોડું બોલાય? કે અમરીન શું થયું? અહીં શું ગોતેસ? અરે અમારા 500 રૂપિયા ક્યાંક પડી ગયા, મળતા નથી. લે ક્યાં પડી ગયા? અહીંયા પડી ગયા. તો ન્યા પડી ગયા હે તો ન્યા ગોત ને. અહીંયા શું ગોતેસો? અરે પણ અહીંયા કેટલું બધું પાણી છે, આમ તો જોવો એટલે અહીંયા ગોતો. હાલો. હા બોલો ને અમીર. હા ક્યાં છો અમરીન? અરે ઘરે બહુ કંટાળો આવતો હતો ને એટલે રાજકોટ મોલમાં શોપિંગ કરવા આવી છું. તું જે મોલમાં શોપિંગ કરે છે ને એની સામે જો મારે થારમાં પેટ્રોલ પુરાવું છું. અરે આ બાજુ. હા જો આયા હે અમિત,
આપણે અમીર ક્યારે બનશું? જ્યારે હપ્તા પૂરા થશે ને ત્યારે, તો હપ્તા ક્યારે પૂરા થશે? જ્યારે આપણે ઉકલી જશું ને ત્યારે. તો પછી લોન શું લેવા લીધી હતી? એ લગ્ન કરવા માટે લોન લીધી હતી. અમરીન, આ જો તો. હા બોલો ને અમીર. શું હું રાજકોટ ગયો હતો ને તો નવો ફોન લેતો આવ્યો. હા તમારે હારું કમાવાનું ને ઉડાડવાનું. કોઈ દી એમ થયું ઘરવાળીને 5 રૂપિયા વાપરવા આપું? હા હાલે ને, હાલે આ 5 અને આ 10. અમરીન, તમારો ફોન કેમ નથી ઉપાડતી? એ કહેતો પેલા મને. એ હું બિઝી હતી થોડી. એવું તો તું શું કરતી હતી? એ જરૂરી કામથી સુઈ ગઈ હતી. હે અમીર, તમે કોઈ દિવસ વિચાર્યું મારા લગન તમારી હારે ન થયા હોત ને કોઈક બીજા હારે થયા હોત તો? અરે અમરીન, મેં કોઈ દિવસ કોઈનો ખરાબ વિચાર્યું જ નથી. અમરીન, તારી યાદશક્તિ બહુ કમજોર થઈ ગઈ છે. તો હું શું કરું? અરે તો બદામ ખાલી જા, બદામ. તો લઈ આવી દ્યો બદામ, લઈ આવી દ્યો તો ખાવ ને. એવા ખર્ચા હું શું કામ કરું? આપણે નવું ટીવી લીધું હોય, કઈ ફોલ્ટ આવે તો કંપનીમાં મોકલી છે ને, તો હું તારે રાજકોટ નો મોકલી દઉં. અરે તમારે કહેવાનો મીનિંગ શું છે? હે બદામ ખાવા હું છે કે રાજકોટ જાઉં? ક્યાંય નથી જવાની, અહીંયા જ રહીશ.